તો અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયા છે। આગામી 7 દિવસ શહેરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદને કારણે શહેરીજનોને ગરમીથી રાહત અનુભવાઈ છે। સહિત ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। અમદાવાદ શહેરમાં 2 દિવસમાં જે રીતે વરસાદી માહોલ જોવા મળ્યો છે, મોડી રાતથી લઈને દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળ્યા હતા અને અમદાવાદ સહિત અનેક શહેરો એવા છે કે જ્યાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે પણ જે રીતે આગાહી વ્યક્ત કરી છે, જેમાં આગામી 7 દિવસ અમદાવાદ સહિત ગુજરાતના 18 અલગ અલગ શહેરોમાં વાત કરવામાં આવે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી કરીને ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદ પડતાની સાથે જ ગરમીથી લોકોને રાહત મળી છે અને હાશકારો મળ્યો છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ શહેરીજનોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને અનેક શહેરીજનો વરસાદની મજા માણવા માટે રોડ ઉપર નીકળતા જોવા મળ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ભાવેશ રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।